ઓય અહીંયા ઊભા શું કરો છો? એક મિનિટ તું શાંતિ રાખ. હેલો, હા સસુરજી, આ તમારી દીકરીને લઈને ફરવા આવ્યો છું. હવે કે ના કરતા કે દીકરીને ક્યાંય ફરવા નથી લઈ જતા. હા મૂકો ફોન. જમાઈનો વટ. હેલો માસીજી, હા કંઈ નહીં, તમારી ભાણીને છે ને લઈને ફરવા આવ્યો છું. એટલે કે ના કરતા પછી ફોન કરી મારી ભાણી ક્યાંય ફરવા નથી લઈ જતા. હા મૂકો ફોન. જમાઈનો વટ છે. હલો મામાજી, હા બસ આ તમારી ભાણીને લઈને ફરવા માટે આવ્યો છું. હા એટલે ફોન કરી કે ના કરતા કે મારી ભાણીને ક્યાંય ફરવા નથી લઈ જતા. સાસનગીરના મધુવન રિસોર્ટમાં આવ્યો છું. હા મૂકો ફોન. હા જોયું? જમાઈનો વટ. હેલો કાકાજી, હા બસ કંઈ નહીં, આ તમારી ભત્રીજીને લઈને ફરવા માટે આવ્યો છું. આવો ફોન કરીને હેરાન ના કરતા કે મારી ભત્રીજીને ક્યાંય ફરવા નથી લઈ જતા. હા તમારા દીકરાના મેરેજ માટે જગ્યા શોધી રહ્યા છો? જગ્યા શોધવાની ક્યાં જરૂર છે, મારા જોડે એક મસ્ત પ્લેસ છે મેરેજ કરવા માટે. કલાલામાં મધુવન રિસોર્ટમાં જ્યાં ખુલ્લો મસ્ત મોટો પ્લોટ છે અને પ્રકૃતિની વચમાં લગ્ન કરવાની મજા જ કોઈ ઓર છે. હા પણ હે કાકા, એના લગ્ન શું કરવા કરાવો છો? તમે એની ખુશી જોઈ નહીં શકતા? હા કાકા ફોન મૂકું. હા પણ મારા પિયરમાં બધે ફોન કરી શું કરવા કહો છો કે આપણે ફરવા આવ્યા છીએ? બે એમને બી લાગવું જોઈએ કે જમાઈ મળ્યા છે એક નંબર. વટ છે જમાઈનો. આ બહુ વટ પાડો છો તો પછી આ તમારા ગજવામાં પૈસા છે કે નહીં, કે નકરો વટ જ પાડો છો? શાંતિ રાખ, પાકીટ લઈને આવ્યો છું. પાકીટ તો રહી ગયું. ક્યાં ગયો વટ? ઓ જમાઈ, ક્યાં ગયો તમારો વટ? ખાલી બોલતા જ આવડે છે?